નવી શિક્ષણ નીતિ અંતર્ગત 2019માં જ્યારે ભારત સરકાર દ્વારા રાજપત્ર દ્વારા રાજ્યને રાજપત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું હતું કે ધોરણ 5 અને 8માં જે વિદ્યાર્થી નાપાસ થાય તો એમને 2 મહિના પછી એ શાળાના શિક્ષક ટ્યુશન આપીને ફરી વખત પરીક્ષા લેશે, જેથી વર્ષ ન બગડે. અને જો પછી એમાં સફળ થાય તો ધોરણ 6માં ધોરણ 9માં એ આગળ વધે. પરંતુ જો વિદ્યાર્થી નાપાસ થાય તો એ જ શાળાની અંદર પાછો ફરી વખત એ ધોરણ રિપીટ કરે. 2019માં જ્યારે રાજપત્ર દ્વારા રાજ્ય સરકારને આ અમલીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ ત્યારે કોવિડ આવેલો. કોવિડના હિસાબે ફરી વખત રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો અને દરેકને માર્ચ પ્રમોશનમાં પાસ કરવામાં આવ્યો. પરંતુ 22-23 થી ગુજરાત સરકાર ઓલરેડી આ પરિપત્રનું અમલીકરણ થઈ રહ્યું છે. ભારત સરકારના રાજપત્રનું અમલીકરણ ઓલરેડી ગુજરાતની અંદર થઈ રહ્યું છે, જેથી કરીને ધોરણ 5 અને ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તો એને એ જ શિક્ષકો દ્વારા 2 મહિનાનું ટ્યુશન આપીને ફરી વખત એક્ઝામ લેવાનું, અને જો એમાં નાપાસ થાય તો એ જ વિદ્યાર્થી એ જ શાળાની અંદર એ જ ધોરણની અંદર પાછો ભણી શકશે. માટે ગુજરાતમાં ઓલરેડી 22-23 થી આ પરીક્ષા પદ્ધતિ અમલીકરણ છે. વચ્ચેના ગેપની અંદર ન હતી. આ રાજપત્રનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. આજે ઘણા મિત્રો દ્વારા એની પ્રોત્સાહન કરવામાં આવી હતી, પરંતુ ઓલરેડી ગુજરાતની અંદર ત્યારે જ પરિપત્ર થઈ ચૂક્યો હતો, જે આજે ગુજરાતમાં સંપૂર્ણપણે અમલીકરણ છે, જેની સવે નોંધ લેવી. કોઈ ખોટી ભ્રમ ન થાય અથવા તો કોઈના મગજની અંદર કોઈ ખોટી નેગેટિવ વાત ના આવે. માટે જે પદ્ધતિ ગુજરાતની અંદર શાળાઓમાં ચાલી રહી છે એ જ છે, એટલે બીજું કોઈ વિચારવાનો પ્રશ્ન નથી. અસ્તુ.